આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, સંતો, મહંતો, મારી માતાઓ, બહેનો, યુવાનો, સાથે સાથે મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે ઉપસ્થિત પોલીસ અધિકારીશ્રીઓ, તમામ લોકોને ચૈતર વસાવાના જોહાર નમન કરું છું, ઉલગુલાલ જિંદાબાદ કરું છું. સાથીઓ, આજે અમે સ્પેશિયલ સમય કાઢીને જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું. હું કોઈ ભાષણબાજી કરવા માટે નથી આવ્યો, પણ સૌને અપીલ કરવા માટે આવ્યો છું. આપણે જે પ્રકારે 5 વર્ષ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો દ્વારા આપણને એ ચાહે આદિવાસીઓની અધિકારોની વાત હોય, આ વિસ્તારના શિક્ષણની વાત હોય, ચાહે મનરેગાની રોજગારીની વાત હોય, આરોગ્યની વાત હોય, આ વિસ્તારમાં પણ સિંચાઈના પાણી મળે એની વાત હોય, જંગલ જમીન ખેડતા ખેડૂતોને આપણા આદિવાસી સમાજને વન અધિકાર અધિનિયમ અંતર્ગત એમના હક દાવા મંજૂર કરવાની વાત હોય, તમામ બાબતોમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ જે 30 વર્ષથી ગુજરાતમાં છે, એક હદ તો એમનું શાસન છે છતાં નિષ્ફળ ગયા છે. ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું. ભાજપને તો અહીંના લોકોએ 30 વર્ષ આપ્યા છે, પણ એકવાર તાલુકા, જિલ્લા પંચાયત અને 2027માં આમ આદમી પાર્ટીને તમારે તક આપવાની છે. સાથીઓ, તમને બધાને ખબર છે, આગળના વક્તાઓએ પણ કીધું, આઝાદીના 78 વર્ષ થયા. 78 વર્ષમાં 50 વર્ષ કોંગ્રેસે એક હદનું શાસન કર્યું અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે આ વિસ્તાર બંધારણની અનુસૂચિ 5માં આવે છે અને આ દેશ એ બંધારણથી ચાલે છે. દેશ કોઈ અમિત શાહ કે નરેન્દ્રભાઈ મોદી કે ગુજરાતના હર્ષ સંઘવીથી નથી ચાલતો. એ દેશ એ બંધારણથી ચાલે છે અને બંધારણમાં પ્રાવધાન છે, બંધારણમાં પ્રાવધાન છે કે અનુસૂચિ 5 વિસ્તારમાં આદિવાસી જળ, જંગલ, જમીન પરનો અધિકાર એ આદિવાસીઓનો છે. આદિવાસી એ હજારો વર્ષથી અહીંયા વસે છે. દેશની આઝાદીમાં આદિવાસીઓના જે લડવૈયા હતા એમનું યોગદાન રહ્યું છે. રૂપસિંહ નાયક હોય, ગલેલિયા નાયક હોય, જોરિયા પરમેશ્વર હોય, એમની ક્રાંતિ આ વિસ્તારમાં આવી હતી કે આ વિસ્તારમાં અંગ્રેજોને પણ ભીલ બ્લટાનિયન બનાવવું પડ્યું. છતાં પણ આપણા યોદ્ધાઓ ઝૂક્યા નહીં અને 1838 થી 1868 સુધી લડ્યા. ફાંસીના માચડે એમને ચડાવવામાં આવ્યા. ત્યારે હું તમને કહેવા માટે આવ્યો છું, આવું ઢીલું ઢીલું નહીં ચાલશે. એ આપણા પૂર્વજો અંગ્રેજો માટે લડ્યા. એ જ પ્રકારે આજે ભાજપ પણ અંગ્રેજોની નીતિ પર આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ સેવા માટેની પાર્ટી નથી. 10,000 કરોડનું ફંડ ભેગું કર્યું છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાહે ચાલે છે, અંગ્રેજોની રાહે ચાલે છે. પોલીસનો ઉપયોગ કરીને આપણા લોકો પર રાજ કરવાનું જે એમનું, આપણા લોકો પર જે રાજ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આપણા પૂર્વજો જે પ્રકારે અંગ્રેજો સામે લડ્યા હતા એ જ પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીના કાળા અંગ્રેજો સામે આપણે પણ લડવું પડશે. આજે આ વિસ્તારમાં કોઈ સરકાર સામે સવાલ કરે, એમની નીતિઓની ટીકા કરે એટલે પોલીસને મોકલીને એમને દબાવવાની વાત થાય છે. અહીંયા કોઈ આપણી સભા મળવાની હોય, સામાજિક જાગૃતિનો કોઈ કાર્યક્રમ હોય એટલે એમને પણ આ ભાજપના નેતાઓ દ્વારા કહેવામાં આવે કે ભાઈ સમિતિનો કાર્યક્રમ છે, કોઈએ જવાનું નથી. ચૈતરભાઈ આવે છે, કોઈએ જવાનું નથી. જશો એટલે તમારા ઝૂંપડા અમે મંજૂર નહીં થવા દઈએ, તમારા મીટરો તોડી લેવામાં આવશે, તમારા બોરનું પાણી આપવામાં નહીં આવે, નળ કનેક્શન કાપી લેવામાં આવશે, તમારા ઘરે પોલીસને મોકલી આપીને રેડ પડાવવામાં આવશે, એવી ધમકીઓ આપવામાં આવે છે. છતાં તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા છો. એ જ બતાવે છે કે પરિવર્તન આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. સાથીઓ, હમણાં કોઈ આગેવાને કીધું અને 2 દિવસ પહેલા મારે પણ
આપણા સમિતિના અધ્યક્ષ ડોક્ટર જયરામભાઈ સાથે વાત થઈ. એક સામાન્ય ગુનો, એ પણ પોતાનો નહીં, લોકો માટે એ લોકો લડવા ગયા. જે કંપની સામે એ લોકો લડવા ગયા અને એક ગુનો બન્યો. બસ એક જ વાત, એક જ ગુનો, છતાં અહીંના પીઆઈએ પ્રાંતને અરજી કરી કે અમને તડીપાર કરો 5 જિલ્લામાંથી, અને એમની સુનાવણી હતી. પણ આ મંચ પરથી જે પણ ભાજપના નેતાઓ આ કરાવા કાવતરા ઘડતા હશે, જે પણ પોલીસ અધિકારીઓ કહેતા હશે, એમને કહેવા માંગુ છું, ડોક્ટર જયરામભાઈ એકલા નથી, આખો આદિવાસી સમાજ એમની સાથે છે. જ્યારે પણ ડોક્ટર જયરામભાઈની જરૂર પડશે, માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસીઓને પણ આહવાન કરીશું અને આ ઘોગંબામાં અમે ભરી દઈશું. ઘોગંબામાં રેલી નહીં, રેલો લાવીશું અને તે દિવસે એમને ખબર પાડી દઈશું કે આદિવાસીની તાકાત શું છે. અમે તમારી જેલોથી ડરવા વાળા લોકો નથી. અમે તમારી ખોટી એફઆઈઆરોથી, તમારા તડીપારોથી, તમારી પાસાઓથી ડરવા વાળા લોકો નથી. મારે પોલીસ અધિકારીઓને પણ વિનંતી છે, તમે એવા ભાજપના લોકોના હાથાઓ બનવાનું બંધ કરો. તમે સંવિધાનના શપથ લઈને આવેલા છો. તમે જે સંવિધાનના શપથ લઈને તમે નોકરીમાં વર્દી પહેરી છે, તમે શપથ લીધા છે સુરક્ષા, સલામતી અને શાંતિ પૂરું પાડવાનો, અને તમારો પગાર પણ આ જનતાના ટેક્સમાં આવે છે, ભાજપના કાર્યાલયથી નથી આવતો. એટલે મારે એમને પણ વિનંતી છે, જે પણ પોલીસ અધિકારીઓ આ પ્રકારના અમારા લોકોને હેરાન કરશે, ત્યારે આ છેલ્લી ચેતવણી છે. અને પછી જો કંઈ આવું થશે તો આ ચૈતર વસાવાની આગેવાનીમાં અહીંયા લાખો આદિવાસીઓ ભેગા થશે. અમને પણ આ હર્ષભાઈ સંઘવી, એના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોલીસનો ઉપયોગ કરીને કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા 1 કિલોનો કાચનો ગ્લાસ માર્યો માથામાં. મારા વડીલો બેઠા છે, મારા યુવાનો બેઠા છે. આ ચૈતર વસાની શરીરમાં આદિવાસીઓનું ખૂન છે, અને જો ચૈતર વસાવા 1 કિલો કાચનો ગ્લાસ કોઈના માથામાં મારે ને, એ વ્યક્તિ ટાટા બાય બાય કરીને વગર જે પ્રકારે જયરામભાઈ સાથે અહીંયા અન્યાય થાય છે, અમારા પ્રવીણભાઈ સાથે અમને દબાવવાની, ડરાવવાની અને ધમકાવવાની વાત થાય છે. મારી સાથે પણ જેલ ખેલવાનો પ્રયાસ થાય છે. ત્યારે મારા વડીલોને, મારી માતાઓને વિનંતી કરવા માટે આવ્યા છે. અમે કોઈ અમારી વ્યક્તિગત લડાઈ નથી લડતા. અમે કોઈની સાથે જમીનના ઝઘડા નથી. અમારે કોઈ પીઆઈ, ડીવાયએસપી કે કલેક્ટર સાથે જાતિ દુશ્મની નથી. પણ તમારા માટે બોલીએ છીએ, તમારા માટે લડીએ છીએ, તમારી રજૂઆત કરીએ છીએ. અને અમને જેલો વેઠવાનું આવ્યું છે, ત્યારે જેટલી પણ હેરાનગતિ ડોક્ટર જયરામભાઈ સાથે હોય, પ્રવીણભાઈ સાથે હોય કે ચૈતર વસાવા સાથે થઈ રહી છે, એનો બદલો લેવા માટે આ વખતે ઝાડુનું બટન દબાવવું પડશે. ઝાડુનું બટન દબાવીને બદલો લેવો પડશે. ઉપર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના આકાઓ પોલીસ અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરે છે, એમને પણ દબાવે છે, ડરાવે છે, એમને કહે છે તમારે આ કરવું પડશે, અને પોલીસ અધિકારીઓ પણ મજબૂરને કરવા પડે છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને ઉખાડવા નાખવા માટેનો સમય આવી ગયો છે. હાવીણો આપણી નિશાન છે, ઝાડુ આપણું નિશાન છે. અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનોને મારે વિનંતી છે, 5 દિવસનો સમય છે. આપણા તાલુકાના તમામ જિલ્લા પંચાયતની બેઠકો પર તમારે જવાનું છે. તમામ તાલુકા પંચાયતની બેઠકો પર તમારે જવાનું છે. અને માતા, બહેનો, વડીલો, તમામ યુવાનોને અપીલ કરવાની છે કે આ વખતે પરિવર્તન લાવવું એ જ માત્ર આપણો ઉપાય છે, અને પરિવર્તન લાવવું પડશે. સાથીઓ, ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ ચૂંટણીઓ એટલા માટે લડે છે કેમ કે એમને એકવાર સત્તામાં આવી જાય, 3-4 પેઢીનું કરી લેવાનું છે. ત્યારે આપણા જોઈ લો, આશાબેન, રેખાબેન, આપણા તમામ ઉમેદવારો અહીંયા બેઠા છે. એમનો ઉદ્દેશ એક માત્ર સત્તામાં આવીને, ચૂંટણી લડીને, સત્તામાં આવીને માત્ર ને માત્ર સેવા કરવા માટે એ લોકો ચૂંટણી લડે છે. એટલા માટે તમારે સહકાર આપવાનો છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલજીને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હરાવવામાં આવ્યા,
એમને દારૂના ગોટાલામાં એક મુખ્યમંત્રી હતા ત્યારે 6 મહિના સુધી બધા મુખ્ય નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા અને પછી ચૂંટણી જીતી લેવામાં આવી. ત્યારે એ જ પ્રકારે ગુજરાતમાં પણ અમારા જેવા નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા હતા કે આ ગુજરાતમાં કોઈ આમ આદમી પાર્ટી નહીં ચાલશે. આ ગુજરાત અમિત શાહનો ગઢ છે, આ ગુજરાત નરેન્દ્ર મોદીનો ગઢ છે. મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 6500 ઉમેદવારો આજે ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી એ કોઈ માત્ર ચૈતર વસાવાની, ગોપાલ ઇટાલિયાની, ઈસુદાન ગઢવીની કે અરવિંદ કેજરીવાલજીની માત્ર પાર્ટી નથી. આમ આદમી પાર્ટી એ તમારા જેવા સામાન્ય આમ લોકોની પાર્ટી છે. એટલા માટે આપણા ઉમેદવારોને તમારે જીતાડી લાવવાના છે. ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યનો દીકરો જિલ્લા પંચાયત લડે, સાંસદનો દીકરો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડીને જીતે, પ્રમુખ બને. આમ આદમી પાર્ટીમાં તમારામાંથી આવેલા લોકોને અમે ટિકિટો આપીએ છીએ, તમારામાંથી આવેલા લોકોને ચૂંટણી લડાવીએ છીએ. જે લોકો આપણા અધિકારોની વાત કરે, આદિવાસીની અસ્મિતાની વાત કરે, પ્રકૃતિ સંસ્કૃતિ બચાવવાની વાત કરે, જળ જંગલ જમીન બચાવવાની વાત કરે, એવા લોકોને અમે ટિકિટ આપી છે. એટલા માટે તમને આહવાન કરું છું, આ સમય એ ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાનો છે અને ઝાડુના બટન પર તમે મત દબાવજો. આજુબાજુ વિસ્તારમાં તમે ફરજો. 5 દિવસ તમારે રજા પાડીને પણ આપણા આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવાનું કામ તમારે કરવાનું છે. ત્યારે સાથીઓ, આપણા વિસ્તારમાં 5000 આપશે, 2000 આપશે, તમને કહેવા માટે અમે આવ્યા છે. પૈસા કોઈ ભાજપના નેતાના મકાઈ કાઢીને તમને નથી આપવા આવતા. એ પૈસા કોઈ ભાજપના નેતા કપાસ વેચીને તમને પૈસા નથી આપવા આવતા. એ પૈસા આપણી જનતાના પૈસા ભેગા કરીને તમને આપવા આવે છે. 500 આપે, 1000 લઈ લેજો, પણ મત આપણા ઝાડુને આપજો. એ વિનંતી કરવા માટે હું આવ્યો છું. ત્યારે ખૂબ મોટી આશા ને અપેક્ષા આપણા વિસ્તારના લોકો પર અમને છે અને અમને પૂરેપૂરી તમારા પર વિશ્વાસ છે. આજે અમે તમારા માટે હર હંમેશ અવાજ બનવાનું કામ કર્યું છે. ત્યારે અમારી હિંમત એ તમારા આશીર્વાદ છે. તમારો સહકાર જેટલો મળશે એટલી અમારી હિંમત હશે અને તમારા સહકાર થકી જ અમે આ સરકાર સામે લડીએ છીએ. એક બાજુ એમની પોલીસ છે, એમનું તંત્ર છે, એમનું સર્વત્ર છે, કોર્ટ એમની છે, કચેરીઓ એમની છે, જજ એમના છે, પછી પણ અમે તમારા માટે લડીએ છીએ. ક્યાંય અમે ડરતા નથી. ત્યારે તમને વિનંતી કરીએ છીએ, બસ તમારો સહકાર, તમારા આશીર્વાદ આપણા ઉમેદવારો સાથે રાખજો. આગળ અમે એકલા ધારાસભ્ય હતા, અમારી સાથે બીજા કોઈ નહોતા. જો તમે તાલુકા અને જિલ્લાના ઉમેદવારોને ચૂંટી લાવશો, આવનારા દિવસોમાં એનાથી પણ વધારે તાકાતથી તમારા માટે અમે લડીશું. બસ આ વિનંતી કરવા માટે હું આવ્યો છું. દેશનું સંવિધાન બચાવવા માટેની આ ચૂંટણી છે. આપણી અસ્મિતા બચાવવા માટેની ચૂંટણી છે. યુસીસી ના નામે આ લોકો નવા કાયદાઓ લાવી આપણી અનામત ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે યુસીસી ની વિરુદ્ધમાં જો ગુજરાતમાંથી કોઈએ પણ વિરોધ નોંધાવ્યો હોય, આખા ગુજરાતમાં જો કોઈની આગેવાનીમાં વિરોધ યુસીસી નો થયો હોય તો એ તમારા ચૈતર વસાવાની આગેવાનીમાં થયો છે. અને સરકારને મજબૂર થવું પડ્યું. યુસીસી માંથી આદિવાસી સમાજને બાકાત રાખ્યો. ત્યારે તમારા બધાના આશીર્વાદથી આ લડત આગળ વધે અને આ ચૂંટણીમાં તમે એક મત આપણા ઉમેદવારોને આપીને જંગી બહુમતીથી જીતાડો. એ વિનંતી સાથે આજે તમે સૌ અહીં ઉપસ્થિત થયા, અમારા આ કાર્યક્રમમાં સહભાગી બન્યા એવા વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.